નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા રાવલ। ત્રીજી આંક ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। પુરવઠો આપવામાં ગેરરીતિ આચરનાર 9 સંચાલકોની દુકાનોના પરવાના કરાયા મોકૂફ। તંત્રની કડક કાર્યવાહીથી કાળાબજારીયા તત્વોમાં છવાયો ફફડાટ। પાલનપુરમાં દબાણ હટાવ કામગીરી દરમિયાન વેપારીઓ અને કર્મીઓ વચ્ચે રકઝકથી છવાયો ગરમાવો। આક્રમક કામગીરીથી વેપારીઓમાં છવાયો ફફડાટ। પાલનપુર ખાતે બનાસકાંઠા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે જિલ્લા પોલીસ વડાને કરાઈ રજૂઆત। ધાનેરા તાલુકાના માલધારી સમાજ દ્વારા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર। ગૌચર સહિતના 15 પ્રશ્નોનો ઉકેલ લાવવા કરી માંગ। જોઈએ સમાચારો વિગતવાર। લાખણી તાલુકાના ગામડી ગામે ગત માર્ચ માસમાં પુરવઠા વિભાગે રેડ કરી હતી, જેમાં ઘઉં અને ચોખાનો ₹18 લાખ ઉપરાંતનો જથ્થો સીઝ કર્યો હતો। આ અંગેની વધુ તપાસમાં રેશનિંગ દુકાનોમાં તપાસ હાથ ધરતા અનાજના વિતરણમાં ગેરરીતિઓ જણાતા કાતરવા, જસરા અને પેચડાલની દુકાનોના પરવાના 90 દિવસ મોકૂફ કરાયા હતા, જ્યારે આકસ્મિક તપાસમાં અન્ય 6 દુકાનોના પરવાના 30 થી 90 દિવસ મોકૂફ કરાયા હતા। આમ કુલ 9 દુકાનદારો સામે તંત્રએ કાર્યવાહી કરી છે। ગત માર્ચ માસમાં લાખણીના ગામડી ગામમાં રાત્રિના સુમારે પુરવઠા વિભાગે દરોડો પાડ્યો હતો, જેમાં 2 ટ્રકોમાંથી અને ગોડાઉનમાંથી ચોખા અને ઘઉંનો જથ્થો મળીને કુલ 18,350,000ની કિંમતનો જથ્થો તંત્રએ સીઝ કરી દીધો હતો। આ ઘટના બાદ તત્કાલીન કલેક્ટર જેનુ દેવેનની સૂચનાથી જિલ્લા પુરવઠા અધિકારી અનસુયા ચૌહાણના માર્ગદર્શન હેઠળ ડીએસડી કોન્ટ્રાક્ટર સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ હતી, જ્યારે પુરવઠા વિભાગે અલગ અલગ ટીમો બનાવીને ક્રોસ વેરિફિકેશન હાથ ધર્યું હતું, જેમાં કતરવા, જસરા અને પેસ્ટાલની સસ્તા અનાજની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી। તપાસ દરમિયાન અનાજના જથ્થામાં ગંભીર પ્રકારની ક્ષતિઓ જણાઈ છે, જેમાં પરવાનદારોના 90 દિવસ સુધીના પરવાના મોકૂફ કરાયા છે, જ્યારે અન્ય 6 દુકાનદારોને ત્યાં આકસ્મિક તપાસણી હાથ ધરતા આ દુકાનદારોના ત્યાંથી પણ અનાજની ઘટ સહિતની ગરબડો બહાર આવવા પામી છે, જેમના પણ 30 થી 90 દિવસ સુધી પરવાના મોકૂફ કરાયા છે। આમ જિલ્લાના કુલ 9 સસ્તા અનાજના દુકાનદારો સામે તંત્રએ કાર્યવાહી હાથ ધરતા ફફડાટ પ્રસરી ગયો છે। પાલનપુર નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં દબાણ હટાવવાના બીજા દિવસે મંગળવારે પણ દબાણ હટાવાયા હતા, જ્યાં પોલીસ સ્ટેશન સામે મંગળવારે વેપારીની દુકાનના ઓટલાઓનું દબાણ દૂર કરતા પાલિકા સ્ટાફ અને વેપારી વચ્ચે ઘર્ષણ થયું હતું। પાલિકા દ્વારા સોમવારે નગરપાલિકાથી બારડપુરા સુધીનો દબાણો હટાવાયા હતા, જ્યારે મંગળવારે પણ નગરપાલિકા દ્વારા લારી, ગલ્લા, કેબિનો તેમજ દુકાનોની આગળ મૂકેલા સામાન કબજે લેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી, જેમાં પોલીસ સ્ટેશનની સામેની દુકાનના પાકા ઓટલા તોડી નાખવામાં આવ્યા હતા, તેમજ નગરપાલિકાની પાછળના ફ્રૂટના હોલસેલના વેપારીએ રસ્તા પર મૂકેલા 25 કેરેટ પણ કબજે લીધા હતા। શાક માર્કેટમાંથી ડુંગળીના 2 કટ્ટા, રસ્તા ઉપર મૂકેલા 4 કુલર, દુકાન આગળ બનાવીને મૂકેલા લોખંડના પગથિયા પર કાંટા સાથે લોખંડનું સ્ટેન્ડ વગેરે દુકાનદારોએ કરેલા દબાણ હટાવ્યા હતા। આ સમયે પાલિકાના સ્ટાફ અને વેપારી વચ્ચે તૂતુ મેમે થયું હતું, જ્યારે સ્ટેશન રોડ ઉપરથી સોમવારે હટાવેલા દબાણો ફરીથી ન થાય તે માટે બારડપુરા મહાજન હોસ્પિટલ પાસેના દબાણો હટાવતા દબાણદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। દબાણ હટાવવાની કામગીરીમાં પાલિકા સર્વેયર આર.કે. સેંગલ તેમજ સ્ટાફ જેસીબી મશીન તેમજ ટ્રેક્ટરની સાથે નીકળતા દબાણદારોમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો। ત્રીજી આંક ન્યૂઝ ચેનલમાં રોજે રોજ નિહાળો વોટ્સએપ અને ફેસબુક ટુડે સ્પેશિયલ। ત્રીજી આંક ન્યૂઝ ચેનલના દર્શકોને અમે ખાસ બતાવવા જઈ રહ્યા છીએ વર્લ્ડ ફેમસ સ્પેશિયલ વિડીયોઝ। દુનિયાની અજાયબી, રસપ્રદ જોક્સ, મિમિક્રી, કવિતા સાથે જાણવા અને માણવા લાયક સ્પેશિયલ વિડીયો એકમાત્ર ત્રીજી આંક ન્યૂઝ ચેનલમાં રોજે રોજ નિહાળો।
कई गाड़ी में छोड़ देना इतना बुरी तालियां तो बजाओ भाई, तालियां तो बजाओ। ठावी साठ तो जा के बना ओडू वाला कसम चब्बे ने तुम कर में मामा भाई जिस दिन तुझको ना देखूं पागल पागल फिरती हूँ कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करती हूँ દર્શક મિત્રો લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे. उड़ जाए रे ये देखो पंछी उड़ रहा ये पंख फैलाए La 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 la. La 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 la. La 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 la. La 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 la. હોન્ડાની બહુ સારી ગાડી આવે છે અને દેના બેંક અને લોન આપે છે એના માટે સારું છે. 100% હોન્ડાની બાઇકો છે. એ હોન્ડાની બાઇકો ચલાવવામાં પણ સારી, કાસા રસ્તા પણ સારી, ખેતી ઉપયોગમાં પણ સારી, એની રિવેલ માર્કેટ પણ સારી. અને હોન્ડા પર એમાં દેના બેંક પર લોન આપી શકે, પર એમાં ઓછો વ્યાજેથી સરળ હપ્તાથી પણ ભરી શકે. सभी को छोड़ कर वो देखो उड़ गया देखो देखे ये जमाना पंछी उड़ा जमीन से जब हम पाँव उठाते हैं पंख अपने आप लग जाते हैं. चलना भाई इस पे, सॉलिड है ये, छोड़ना. दिल तो कर रहा होगा मेरी वाली पे बैठने का. परेशान क्यों होते हो भाइयों, मेरी वाली है ना, वो छोड़ना. ये बॉडी देख रहा तू, स्टाइल का गोदाम तो इधर भी है मुन्ना. एक्सक्यूज मी, ये भरोसेमंद और किफायती भी है. नियो मेरे लाल, योगा का योग है बॉस. रेडी सीडी एंड गो. तीनों एक से बढ़कर एक, पर तीनों की रगों में खून तो एक ही का है. होंडा ड्रीम सीरीज. देखो देखे ये जमाना पंछी उड़ा जाए रे.
શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રોનિકલ એન્ડ એપ્લાયન્સીસનો અદ્યતન શોરૂમ જેમાં આરો, યુએસ એક્વા, ઓવન, મિક્સર, ગ્રાઇન્ડર તથા હોમ થિયેટરની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. અમારે ત્યાં એલજી, વિડીયોકોન, સેમસંગ, માઇક્રોમેક્સ અને હાયર કંપનીના એલઈડી ટીવી, વર્લપૂલ, ગોદરેજ, એલજી અને વિડીયોકોન કંપનીના વોશિંગ મશીન, નટરાજ વેક્યુમ અને નટરાજ પાવર ક્લીન કંપનીની ગરગંટી, ઓનેડા, મિત્સુબિશી, સેમસંગ અને વિડીયોકોન કંપનીના એસી, મહારાજા કંપનીના મિક્સર અને બ્લેન્ડર, કેનસ્ટાર કંપનીનું ઓવન, ફિલિપ્સ કંપનીના હોમ થિયેટર તેમજ ટાવર ઇમેક્સ તથા ઇસ્ત્રી મળશે. આકર્ષક ગિફ્ટની ખાસ યોજના સાથે બજેટ મુજબ સરળ માસિક હપ્તા અને 0% વ્યાજની સુવિધા. તો આધુનિક ઇલેક્ટ્રોનિક આઇટમો ખરીદવા માટે આજે જ અમારી મુલાકાત લો. શ્રી સિદ્ધેશ્વરી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હોમ એપ્લાયન્સીસ, બીજો માળ, જલારામ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયતની સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર શ્રીમતી એમ નિરંજનભાઈ શ્રીમાળી. ફોન નંબર 02742 261 500. મોબાઈલ નંબર 9616 29 500. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલા વહાણવટી 77 માતાજીના મંદિરની 6ઠ્ઠી વર્ષગાંઠ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓમ હવન સહિત શુભ મુહૂર્તમાં 12:39 કલાકે નવી ધજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે શાસ્ત્રી દિનુભાઈ આચાર્ય દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરવામાં આવી હતી. ધર્મપ્રેમી લોકોએ દર્શન તેમજ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે જયંતિભાઈ ઠાકોર, કનુભાઈ ઠાકોર, દીપકભાઈ ગુપ્તા, વિનોદભાઈ બાયડ, નટુભાઈ અંસારી સહિતના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા. થરાદ તાલુકાના દુધવા ગામમાં ખેતરમાંથી વિદેશી દારૂ ઝડપાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એએસપી પ્રશાંત સુબે, પીએસઆઈ આરજી ચૌધરી તથા સ્ટાફના જગદીશકુમાર ચતુરજી, હસમુગીરી લક્ષ્મણગીરી, પ્રવીણભાઈ ચેલાભાઈ, જયંતિભાઈ પરથીભાઈ, પ્રકાશભાઈ ભગવાનભાઈ સાથે સોમવારે સાંજે પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગમાં હતા. દરમિયાન 2 શખ્સોની વજેસ્તીભાઈ દાનાભાઈ ચૌધરી રહે દેથડી તાલુકા વાવ અને વેડસી પનાભાઈ દલિત રહે દાંત્યા દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા મળી આવતા તેઓની વિરુદ્ધ એમવી એક્ટ કલમ 185 મુજબ માનસિંહ ભગવાનભાઈ ચૌધરી રહે દેથડી તાલુકા વાવ દારૂ પીધેલ હાલતમાં મળી આવતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ સાંજે દુધવા ગામે રેડ કરતા અમરતભાઈ હરદાસભાઈ દલિત રહે દુધવાના રહેણાંક ઘરની બાજુમાં આવેલા ખેતરમાંથી વિદેશી પરપ્રાંતીય દારૂની બોટલ નંગ 204 કિંમત રૂપિયા 20,400 નો મળી આવતા ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પાલનપુર ખાતે બનાસકાંઠા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા વિવિધ સમસ્યાઓના મુદ્દે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી તેઓની માંગણીઓને ધ્યાને લેવા રજૂઆત કરી હતી. બનાસકાંઠા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિના પ્રમુખ સાજીદભાઈ મકરાણીએ જણાવ્યું હતું કે પાલનપુર શહેરની હદ વિસ્તારમાં ફરતી રિક્ષાઓને લઈને વારંવાર ઉદ્ભવતી સમસ્યાને નિરાકરણ માટે અને લાયસન્સ વગર બહારના જિલ્લાના પાર્સિંગની રિક્ષાઓમાં વારંવાર ચોરીના બનાવો બનવા પામેલ છે. જેનો ભોગ નિર્દોષ રિક્ષા ચાલકો ન બને તે માટે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રિક્ષાઓની ડ્રાઈવર સાઈડની બંને બાજુની નાની સીટો ગેરકાયદેસર હોય તે દૂર કરાવી રિક્ષા ડ્રાઈવર પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત રાખવું જોઈએ. રાત્રિ દરમિયાન ફરતી રિક્ષાઓના ચાલકને ઓળખતી યાદી અને આઈ કાર્ડ ફરજિયાત હોવા અંગેની રજૂઆત પણ કરી હતી. બનાસકાંઠાના સમારતા એસપી સાહેબને અમે આવેદનપત્ર આપી અને જાણ કરી છે લેખિતમાં કે પાલનપુર શહેરમાં રિક્ષા ડ્રાઈવર રિક્ષા ચલાવે એટલે એનું લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ અને બહારના પાર્સિંગની જે રિક્ષા અહીંયા ફરી રહી છે બહારના જિલ્લાની આરટીઓ ઓફિસે નોંધાયેલી છે કે એની તપાસ કરવી જોઈએ. કારણ કે દિવસે દિવસે રિક્ષાઓની અંદર ચોરીના અને ખીજા ખતરવાના બનાવો અમારી સમક્ષ આવી રહ્યા છે, જેને લઈને આજે અમે એસપી સાહેબને આવેદનપત્ર આપ્યું અને અમારી 1-2 માંગણી હતી કે સ્થળ ઉપર રિક્ષાનો દંડ લેવામાં આવે ગુજરાત સરકારના 2016ના પરિપત્ર મુજબ, જેથી કરીને ખોટો કોઈ રિક્ષા ચાલક દંડાય નહીં અને 2-3 દિવસ રિક્ષા પોલીસ સ્ટેશનમાં પડી ન રહે અને એના આર્થિક એના પરિવાર ઉપર એની સીધી અસર ન પડે માટે આજે અમે આવેદનપત્ર આપી અને સાહેબને આ વાતથી વંચિત કર્યા છે.
દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો ત્રીજી આંખ ન્યૂઝ. Neshar Group presents first time in Palanpur અભિનય ફિલ્મ એકેડમી. અમદાવાદ મુંબઈ જેવી જ ફિલ્મ એકેડમી પાલનપુરમાં. બ્રાન્ડ મોડેલિંગ, ફેશન શો, ન્યૂઝ એન્કર, ડોક્યુમેન્ટરી ફિલ્મ, એડવર્ટાઇઝ ફિલ્મ, શોર્ટ ફિલ્મ, ટીવી સિરિયલ અને ફિલ્મોમાં કામ કરવાની તક મેળવો અભિનય ફિલ્મ એકેડમીમાં. हिंदी गुजराती फिल्मों ना जानीता कलाकारों आपसे मार्गदर्शन. अभिनय फिल्म एकेडमी को बहुत सारी शुभकामनाएं. ओनली इन अभिनय फिल्म एकेडमी, श्री आर्केड, इनकम टैक्स ऑफिस पास है, हनुमान टेकरी, पालनपुर. ये जो V15 है जिसमें इंडिया का गर्व बसा हुआ है, उसका एक टुकड़ा भी हो मैंने अपने पास मेरे छोटे से घर में संभाल के रखा हुआ है. V15 बाइक जो है मेरे को लॉइन की तरह लगती है. बाइकों का ये शेर है, शेर की दहाड़, शेर की बॉडी, शेर का पावर. बजाज वी का ऑडी इतनी सॉलिड है, ऑब्वियसली वो प्राइड मोमेंट आता है, एक गर्व होता है कि चलाना है. बजाज वी का जो साइलेंसर की धक 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 ऐसा आवाज आता है, वही धक धक छाती में होती है और उसी से पूरा गर्व बढ़ता है. जैसे रॉयल बंगाल टाइगर जंगल में चलता है, V15 चला रहे हो आप, गर्व अपने आप आपके साथ होगा. I'd like to welcome you to this Mahindra Holidays presentation. In 1996, the Mahindra Group entered the vacation ownership industry because we saw it as an opportunity to change the way Indian families took a holiday. And today, Mahindra Holidays is India's leading vacation ownership brand. Now, I believe there are two reasons for this. The first reason is the trust and reputation that the Mahindra name carries. This is an industry where you pay upfront and take the risk that commitments may not always be kept. But with the Mahindra Group, you can safely entrust your future holidays to us. The second reason is that all Mahindra Holidays staff are imbued with a culture of going that extra mile for our customers in order to make the Mahindra Holidays experience a delightful one. We believe that every customer must want to come back over and over again. And we are proud that today we have more than 150,000 members holidaying with us. Club Mahindra has been built on the belief that holidays are a positive experience that allow you to de-stress, enjoy family time and come back feeling like a new person. I do hope that Mahindra Holidays will have the privilege of hosting you soon. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261, શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. મિત્રો ગુડ ઇવનિંગ, મારું નામ કુણાલ બ્રહ્મભટ્ટ છે. અહીંયા આપણે બેસ્ટ ઓવરસીઝ નામની સંસ્થા ચાલુ કરેલી છે. એની અંદર આપણે IELTS, ટોફેલ, સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝાનું કામ કરવાના છીએ. એમાં મેઇનલી USA, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, UK આ કન્ટ્રીઝની અંદર આપણે ડીલ કરીશું. આ સંસ્થા ઓપન કરવાનો વિચાર યાસીનભાઈ બંગલાવાલા સાથે અમારી વાત થઈ તો એમણે એમનું એક સ્વપ્ન રજૂ કર્યું. આપણે બનાસકાંઠા જિલ્લામાં જેન્યુઇન સર્વિસ આપવી છે એ માટે આપણે સ્ટુડન્ટને ડેવલપ કરીએ અને સ્ટુડન્ટનું કરિયર બનાવીએ. છેલ્લા 10 વર્ષથી અમે આ કામ કરતા આવ્યા છીએ અને યાસીનભાઈ સાથે મળ્યા એટલે અમને
આ ડ્રીમ સાકાર કરવાનો અમને એક મોકો મળ્યો. તો એ પ્રમાણે આપણે વર્લ્ડ ક્લાસ ફેસિલિટીઝ તમે અહીંયા જોઈ શકો છો કે પ્રોજેક્ટર, ટેલિવિઝન, એર કન્ડિશનર, લાઇબ્રેરી, કેન્ટીન, આપણે બધી જ જાતની અહીંયા એક સુવિધા પ્રોવાઈડ કરેલી છે. અને ક્વોલિફિકેશન જો આપણા ટ્યુટર્સનું આપણે વાત કરીએ તો એમાં મારા વાઈફ અમી બ્રહ્મભટ્ટ યુકેથી ક્વોલિફિકેશન ધરાવે છે. ઇસોલ ઇંગ્લિશ સ્પીકિંગ ફોર અધર લેંગ્વેજનું એમનું ક્વોલિફિકેશન છે, જેથી કરીને એ અહીંયા સ્ટુડન્ટને સારી રીતે ગાઈડ કરી શકશે. હું પોતે ગુજરાતી મીડિયમમાંથી ભણેલો છું અને યુકેમાં મેં 8 વર્ષ રહેલો છું, ત્યાં આગળ ડિગ્રી કરી છે, જેથી મને એક્ઝેક્ટલી આઈડિયા છે કે સ્ટુડન્ટ્સ આપણા બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના હોય તો એમને કેવી રીતે આપણે ગાઈડલાઈન આપવી, ત્યાં જોબ કેવી રીતે લેવી, ત્યાં આગળ સેટલ કેવી રીતે થવું, આ બધી સચોટ હું અહીંયા માર્ગદર્શન એમને આપી શકીશ. તો હું બધા જ સ્ટુડન્ટ મિત્રોને વેલકમ કરું છું કે આપણી આ ઇન્સ્ટિટ્યૂટની એકવાર વિઝિટ કરો. તમે અહીંયા ફ્રી ડેમો ક્લાસમાં આવો અને ડિસિઝન લો કે તમારે કરિયર તમારે કેવી રીતે શેપઅપ કરવી છે. અને અહીંયા મારા વાઈફ પોતે બી પર્સનલી 1-to-1 એમને અટેન્શન આપશે. અને આઈડીપી, બ્રિટિશ કાઉન્સિલ, આ બંને સંસ્થાની અંદર અમે રજિસ્ટર છીએ કે જે IELTSનું કોચિંગ અને એક્ઝામિનેશન વિશેની માહિતી આપે છે. તો આઈ વિશ એવરીબડી ઓલ ધ બેસ્ટ એન્ડ આઈ વેલકમ એવરીબડી ટુ બેસ્ટ ઓવરસીઝ. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઊંઝાના યુથ ફ્રેન્ડ્સ એસોસિએશન દ્વારા કાર્યરત પાણીની પરબ બંધ હાલતમાં ભાસતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ઉનાળાની કાળઝાળ ગરમીને ધ્યાને લઈને યુથ ફ્રેન્ડ્સ એસોસિએશન ઊંઝા દ્વારા વર્તમાન સમયની જરૂરિયાતને ધ્યાને લઈને ગરીબ અને તમામ વર્ગના લોકોને શુદ્ધ આરોગ્યપ્રદ પીવાનું પાણી મળી રહે તેવા હેતુથી ₹1ના ટોકનથી જળ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જો કે હાલમાં પાણીની પરબ બંધ હાલતમાં ભાસી રહી છે, જેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ધાનેરા તાલુકાના માલધારી સમાજ દ્વારા પોતાના વિવિધ પડતર પ્રશ્નોને લઈને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં 15 જેટલા પ્રશ્નોના નિરાકરણ માટે આવેદનપત્ર આપીને સરકાર નિર્ણય લાવે તેવું જણાવ્યું હતું. માલધારી વિકાસ સંગઠન ગુજરાતના નેજા હેઠળ ધાનેરા માલધારી સમાજના આગેવાનો દ્વારા મંગળવારે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગામડાઓમાં ગૌચરની માપણી, ગામતળના વાડાઓની કાર્યવાહી ઝડપી બનાવવા, માલધારીઓને ખેડૂત તરીકેનો હક, શહેરમાં રખડતા ઢોરોને પકડવાનું બંધ કરાય જેવા વિવિધ પ્રશ્નોને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે સમયે યુવા કાર્યકર્તાઓએ વસંતભાઈ રબારી, ભીખાભાઈ રબારી, રડમલભાઈ રબારી, મફાભાઈ રબારી, કરસનભાઈ રબારી તેમજ ભોમજીભાઈ રબારી હાજર રહ્યા હતા. આ અંગે ધાનેરા મામલતદાર M.K. રાજપૂતે જણાવેલ કે આવેદનપત્રની સાથે રજૂઆત ઉચ્ચ કક્ષાએ મોકલાશે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પુરવઠો આપવામાં ગેરરીતિ આચરનાર 9 સંચાલકોની દુકાનોના પરવાના કરાયા મોકૂફ. તંત્રની કડક કાર્યવાહીથી કાળાબજારિયા તત્વોમાં છવાયો ફફડાટ. પાલનપુરમાં દબાણ હટાવ કામગીરી દરમિયાન વેપારીઓ અને કર્મીઓ વચ્ચે રકઝકથી છવાયો ગરમાવો. આક્રમક કામગીરીથી વેપારીઓમાં છવાયો ફફડાટ. પાલનપુર ખાતે બનાસકાંઠા ઓટો રિક્ષા સંઘર્ષ સમિતિ દ્વારા વિવિધ માંગણીઓ મુદ્દે જિલ્લા પોલીસ વડાને કરાઈ રજૂઆત. ધાનેરા તાલુકાના માલધારી સમાજ દ્વારા મામલતદારને પાઠવાયું આવેદનપત્ર. ગૌચર સહિતના 15 પ્રશ્નોનો ઉકેલ લાવવા કરી માંગ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.